नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 305 अनेकांत दृष्टिथी अन्याय अनीति तथा अपक्षનું સ્વરૂપ સમજાવો। अनेकांत दृष्टिનો અર્થ એ છે કે એકલી બાહ્ય દ્રષ્ટિથી જ આજ સુધી અન્યાય અનીતિ અને અપક્ષનું સ્વરૂપ સમજ્યું છે અને હજી સૂક્ષ્મ રૂપે કહું તો માત્ર સાંભળ્યું છે। અહીંયા અનેકાંત દ્રષ્ટિ અંતરદ્રષ્ટિથી પણ અન્યાય અનીતિ અને અપક્ષ કોને કહેવાય સમજવા જોઈએ। સૌથી પહેલા દેહ અને દેહી આત્મા એક ક્ષેત્રાવગાહી છે, તેથી એક રૂપ જણાય છે। એક મેઘ થયા છે પણ તદરૂપ નથી થયા। દેહ એક જ છે, દેહ જ છે, પૂતગલ જ છે, અને દેહી આત્મા છે। ભેગા થવા છતાં ભેગા રહ્યા છતાં એકમેકથી જુદા જ છે। ચેતન જડ નથી થયું અને જડ ચેતન નથી થયું। ચેતન આત્માનું પરિણમન પોતાનું પોતાથી છે અને જડ શરીરનું પરિણમન પણ જડ ને જડથી છે। બંને જુદા જુદા દ્રવ્યો હોવાથી બંને વચ્ચે અત્યંતાભાવ છે। देह देही वच्चे आवो भिन्न स्वभाव होवा छता अज्ञाने करीने मोहवश अज्ञान आत्माए देह में हूपणानी पोतापणानी बुद्धि स्थापित करी होवाथी व्यवहार नहीं शरीर ने आत्मा जाणीने जीवन व्यवहार थतो होय छे। परंतु वस्तु स्वरूप विचारता शरीर ने आत्मा मानवो ते मिथ्यात्व छे। निश्चय नहीं आत्मा मरतो नहीं, भणातो नहीं। आत्मा परद्रव्यनो करता धरता के धरता नहीं, तेथी अन्याय अनीति तथा अभक्ष करवा पण नहीं। सौथी पहला ये मनुष्यनी आ एक विशेषता है कि मनुष्य પાસે વિકલ્પોની પસંદગી કરવાનો અવસર છે। થોડી વાત સૂક્ષ્મ છે। જે પશુઓ પાસે આ વિકલ્પને પસંદ કરવાનો અવસર એ પશુને નથી। જ્યારે પણ કોઈ ભૂલ થાય છે ત્યારે અંદરમાં જે અહેસાસ એવો થયો કે હું શું કરી શકું, હું શું કરું, એ હું શું કરું એવો જે વિકલ્પ છે એની અંદર એટલું કરવા પણ છુપાયેલું છે કે એ વિકલ્પ કયો વિકલ્પ પસંદ કરવો, કયા માર્ગને મારે પસંદ કરવો એ મારા હાથમાં છે એ વાત ત્યાં પડેલી છે। પશુઓને એવો વિકલ્પ ક્યારેય ન થાય કે હું શું કરી શકું, હું શું કરું, આમાં એવો વિકલ્પ જ નથી થતો। કારણ કે એને તો એ વિકલ્પ કરવા માટે પણ અવસર નથી। જે મનુષ્યમાં અવસર છે એટલે સંયમ મનુષ્યમાં છે, તિર્યંચોમાં નથી। કીડીને આ રસ્તે જવું કે આ રસ્તે જવું કે આ રસ્તે જવું, મકોડાએ કઈ બાજુ જવું, ગાય ભેંસ ઘેટા બકરાએ ક્યાં જવું, એ વિકલ્પ એની પાસે નથી। જે મનુષ્ય પાસે છે, મનુષ્ય પાસે છે કે કયા માર્ગે જવું, કયા
ગંધ આવે ત્યારે જાય છે એ તરફ. પ્રભુ ગંધ આવે એ માર્ગે જવું, પણ એ માર્ગમાં આ માર્ગે જે જવાનું થયું છે એ પણ એને પસંદ નથી કર્યું, એ પણ એ થયું છે, એની પોતાનું સિલેક્શન નથી. કારણ કે સિલેક્શન કરવા માટેનો વિકલ્પ ત્યાં નથી. એ વિકલ્પ જેના નિમિત્તે થાય છે મન છે, અને એ મન ત્યાં નથી. અને હજી પણ વધારે કહું તો મનુષ્યનું જે મન છે એ મન ત્યાં નથી, કે જે એ નિર્ણય કરે છે. એટલે તો સ્વર્ગના દેવોને પણ એ સંયમ નથી જે મનુષ્યને છે, કારણ કે એમાં નિર્ણય નથી. એમાં એ નિર્ણય નથી. એ તો દેવોને ભોગ મળ્યા નથી અને ભોગ ભોગવતા નથી ઉપરના દેવલોકમાં. એમાં એનો નિર્ણય શું? સર્વાસિદ્ધિના દેવને તો ભોગના વિકલ્પ પણ થતા નથી. એમાં નિર્ણય શું? અહીંયા તો એ છે કે પત્ની છે, પણ તેમ છતાં પણ શરીરમાં શક્તિ છે, ભોગ છે, ભોગની શક્તિ છે. અને જે ભોગની ઈચ્છા હતી એ ઈચ્છાનો હવે સમજણથી અભાવ થયો છે. આ નિર્ણય એમાં કામ કરે છે. એ તો એક સ્થિતિ તો એના જેવી થઈ ગઈ કે 80 વર્ષનો વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ તો વિકલ્પ છે, પરિસ્થિતિ છે, તેમ છતાં પણ ત્યાં અંતરમાં એ નિર્ણય છે. એ નિર્ણય એ મનુષ્ય કરી શકે છે. મનુષ્ય જો એક ન કરી શકે તો એ છે કે નિર્ણય કરવાનો જે એના હાથમાં છે એમાંથી એ બહાર નીકળીને કોઈ બીજું કંઈ કરે એ એના હાથમાં નથી. નિર્ણય જ એ કરી શકે છે. ઓપ્શનને સિલેક્ટ કરવો એ મનુષ્યના હાથમાં છે. એના હાથમાં એક જ ઓપ્શન નથી. ઓપ્શન કયો કે ઓપ્શનને સિલેક્ટ ન કરે એ સ્થિતિ એ ન લાવી શકે. એ એના હાથમાં જ છે કે ક્યારેય પણ એ નિર્ણય લઈ. ને દરેક પળનું જે મનુષ્યનું કામ છે નિર્ણય લેવાનું કામ છે. એ લે છે, એ જે કંઈ કરે છે એ બહુ સમજી વિચારીને કરે છે. એ વાત અલગ છે કે થયા પછી આપણે એના ઉપર કંઈક ને કંઈક પોતાના વિકલ્પોનું આવરણ લગાવીને પોતાને એમાંથી નિર્દોષ સિદ્ધ કરી દેતા હોય, પણ એ પોતાનો જ નિર્ણય હોય છે. કોઈ ભૂલ આપણાથી થાય તો ભૂલમાં એમ નથી કહેતા, ત્યારે એમ કહીએ કે આ ભૂલ થઈ ગઈ છે, એમાં હું શું કરું? આ ભૂલ થઈ છે, પણ એ પરિસ્થિતિ આવા પ્રકારની આવી ગઈ, એ આમ થઈ ગયું હતું, આમ થઈ ગયું હતું. એ સ્થિતિમાં ત્યારે આપણે બીજાને જ કંઈ કારણભૂત બનાવીને એવી રીતે પોતે બહાર નીકળીએ છીએ કે ભૂલને ઢાંકવાની કોશિશ કરીએ છીએ આ કારણોથી. રવિન્દ્રનાથ ટાગોર હતા, એમને જયારે લખતા ત્યારે લખતી વખતે કોઈ લખાણમાં કોઈ ભૂલ થાય તો એ ચેકતા. એમની હસ્તલિખિત જે પ્રતિઓ જે બધી છે અત્યારે એ જો તમે જુઓ ને તો તમને ખબર પડે. પુસ્તકોમાં છપાયેલી પ્રિન્ટથી એ ખબર ન પડે કે રવિન્દ્રનાથ ટાગોર જયારે એ લખતા ત્યારે લખાણમાં ક્યારેક ભૂલ પડે ત્યારે એને ચેકતા નહીં. એ જે ભૂલ પડેલી હોય કે આડું ઓળું આમ તેમ કરીને ત્યાં કોઈ ચિત્ર બનાવી દેતા, નાનું એવું ચિત્ર બનાવી દેતા. એટલે ખરાબ ન દેખાય, બહુ સુંદર દેખાય. ઢાંકવાની કે ભૂલ થઈ ગઈ હતી, એ થયેલી ભૂલને ઢાંકી આવા ચિત્ર બનાવી. કોઈને આમ ખબર ન પડે કે અહીંયા કઈ બીજો શબ્દ લખાઈ ગયો હતો. ત્યાં ડ્રોઈંગ એવી રીતે કરેલું હોય, સારી વાત છે. પણ માણસ પોતાના જીવનમાં પણ આ જ કામ કરે છે. એ બહુ ખતરનાક છે. થયેલી ભૂલ ઉપર આમ ઢાંકીને આમ ને આમ દીધું, આમ ને આમ દીધું, એ જ રીતે કરે છે. હિન્દુ મુસ્લિમને મારે છે, મુસ્લિમ હિન્દુને મારે. શું કામ? કે મુસ્લિમ હિન્દુને મારે છે કારણ કે હિન્દુ કઈક ભૂલ કરી રહ્યા છે. હિન્દુ મુસ્લિમને મારે છે કારણ કે એ કઈક ભૂલ કરી રહ્યા છે. બધા સુધારવા માંગે છે ને, બીજાને સુધારવા માટે અમે હિંસા કરીએ છીએ. સારું કામ કરવા માટે હિંસા કરીએ છીએ, બીજાને સુધારવા માટે હિંસા કરીએ છીએ. બીજાનું જીત છે ને. માં છોકરાને લાફો મારે છે તો એ છોકરાનું જીત છે, પણ ખરેખર એ માં છોકરાને લાફો મારે છે છોકરાના હિત માટે નહીં. પોતાનું માપણાનું જે કરતાપણાનો બોજો લઈને ફરે છે એના કારણે આ લાફો મારવાનો વિકલ્પ ઉઠ્યો છે, નહીં કે પોતાના છોકરાનું હિત ઈચ્છે છે.
છુપે છુપે તો એ જ ભાવ પડ્યો છે. મારો દીકરો મારું કેમ ન માને? આના ઉપર તો લાફો મારવાનો મારો અધિકાર છે. જયારે બહુ માનતો નથી ત્યારે ખબર પડે છે કે અંદરમાં એને પોતાને જ લાગે કે આ મારું ન માને, બીજા ન માને તો કઈ નહીં, આ તો મારો છે, મારો અધિકાર છે આના પર. એ બીજાને જયારે આપણે કઈ કરીએ છીએ, ક્રોધ કાઢીએ છીએ, ત્યારે બીજાનું હિત કરવા માટે કહીએ છીએ, બીજાનું હિત કરવા માટે એની હિંસા કરીએ છીએ, બીજાનું હિત કરવા માટે એની હિંસા કરીએ, લાફો મારે એનું ભલું કરવા માટે. અને એ તો પેલાના જમાનામાં થતું, અત્યારે પણ જે બકરાનો વધ થાય છે, બકરાનો વધ કરે એ શું કહે છે? તમે બકરાને મારી નાખીએ. કેમ કે બકરાને મારીએ તો બકરો કોઈ જન્નતમાં જાય એમ, એટલે કોઈ એને સારી જગ્યાએ એને મળે એમ, તો એના હિત માટે છે બકરાનો વધ કરીએ છીએ. આટલી મોટી હિંસાએ પહોંચીને બીજાનું હિત કરવાનો ભાવ, આ જે બહાનું છે એ બહાનું આપણે પ્રેક્ટિકલ લાઈફમાં પણ બીજા સાથે ઉપયોગમાં લઈએ છીએ. એમાં તો બીજાના માટે કરીએ છીએ, તમારા માટે જ કરીએ છીએ. અને એટલા માટે જ છે ડોક્ટર બનવા માટે જયારે દેડકા ચીરવાનું આવે ત્યારે એ ડોક્ટરની ટ્રેનિંગ માટે મેડિકલ કોલેજમાં જયારે વિદ્યાર્થીને પૂછે તો આ શું કરે છે, જીવતા દેડકાને મારી નાખે કે ના, આ શેના માટે? જીવન આપવા માટે, કે ભવિષ્યમાં બીજાને જીવન મળે એના માટે. આનું જીવન તો અત્યારે લેવાયેલું છે, આ પણ એક બચાવ જ છે કે બીજાને જીવન મળે એના માટે અત્યારની હિંસા. પણ અત્યારની હિંસાનો સ્વીકાર એ કરવા તૈયાર નથી. આ હિંસા ક્યાં છે? આની પાછળ તો કેટલી અહિંસા છુપાયેલી છે. ખાસ વાત એ છે કે વર્તમાનમાં થતી ભૂલને એ રૂપે પણ સ્વીકાર ન કરીને ભવિષ્યમાં કે ભૂતમાં જઈને એમાંથી બહાર નીકળી જવાની આપણી પાસે એક બહુ ચાલાકી છે અંદરમાં, અને એના કારણે જ આપણા દોષો આજ સુધી દૂર થયા નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે બચાવ કરી લીધો છે. અહીંયા કહે છે સૌથી મોટી ભૂલ એ છે કે પોતાને દેહ રૂપે માન્યું, અને એ અનાદિની ભૂલ છે. એક ભવની ભૂલ જો આવી ખતરનાક છે તો અનાદિની ભૂલ છે. બીજી વાત એ છે કે સ્વભાવની નજીક જઈને અનુભવતા તો આત્મા શું કરે છે માત્ર જાણે છે. શું કરે છે તે માત્ર જાણે છે, માત્ર જાણે છે. હું અમદાવાદ બસમાં આવવા માટે ઉમરાળાથી નીકળ્યો. મારે સરકારી બસમાં રિઝર્વેશન છે, પણ અડધો કલાક સુધી બસ આવતી નથી. ત્યારે પ્રાઇવેટ બસ આવે છે. એટલે પ્રાઇવેટ બસમાં બધા લોકો જે મને મૂકવા આવે એ કીધું બેસી જાવ ને ભાઈ, આમાં પ્રાઇવેટમાં બેસી જાવ. ટિકિટ ગઈ તો ગઈ. હવે ના, હમણાં આવશે થોડી વાર પછી, એટલે કઈ ઉતાવળ નથી આપણે. કારણ કે અહીંયા કામ તો જાણવાનું જ છે, ક્યાંય જાણવાનું જ કામ છે, બીજું તો કઈ કામ કરવાનું નથી. મને અમદાવાદની ટ્રેન ચૂકી જાય તો એવું રહી ગયા અમદાવાદ તો એ કામ તો એક જ છે ને, કે મુંબઈ આવીને બીજું કામ કરવાનું હતું. કામ તો એક જ હતું ને, એને એક કામથી જ તકલીફ નથી. ના બેસી ગયા તો સારું, બેસી ગયા તો સારું, જવાનું બસ તો ગઈ. એટલી સડસડાટી કરતું કરતી અમારી આગળ આખી બસ પછી ઉલટી પડી ગઈ. 5 મિનિટ પહેલા જ આમ નજરની સામે જોઈએ છે, આ નીકળી આખી બસ. વધારે લોકો નથી મર્યા, 1-2 જ મર્યા, બાકી બધા લોકો. પણ બસ આખી પુલનો તોડીને તોડી રીતે ન બેઠાય સારું કર્યું. બોલો માંગીલાલજી, તમારું શું કેવું? બસમાં ન બેઠો સારું કર્યું ને? બરાબર ને? અરે યોગ્યતા હોત ને બેસી ગયો હોત તો કઈ ન થાત એમ નહીં. એટલે એ કે ત્યારે પણ સ્વભાવ, હું તમને ખાસ એ બતાવવા માંગુ છું કે આ વાતની જાગૃતિ રહે કે બસમાં હો, બીજી બસમાં હો, બસ ઊંધી પડી જાય, શરીરમાંથી આત્મા નીકળીને બીજા શરીરમાં જાય. કામ એક જ્ઞાન જાણનાર. આ જાણપણાની નજીક જઈને નિરંતર ચિંતનની ધારા રે ત્યારે એક જ્ઞાનની નિર્વિકલ્પ અનુભૂતિ આગળ જઈ થાય છે. પણ ચિંતનની ધારા એટલી જ્ઞાનને લક્ષ્ય હોય. ખાસ વાત એ છે, સમજાવું?
આપણે ઘટિત કરતા હોઈએ છીએ મોટા ભાગે એ કે ભાઈ ક્રમબદ્ધ પર્યાયમાં આ બસમાં જ બેસવાનું હતું, કે આયુષ્યનો ઉદય તો હજી બારો બાકી જ હતો, બધામાં એ જ ઘટિત કરીએ છીએ. પણ હું જ્ઞાયક જાણનાર માત્ર છું. એ સમયે જાગૃતિ એ સમજાય. હું તમને મારું દ્રષ્ટાંત આપું કે હાથમાં ચોકલેટ લઉં છું, 2 દિવસનો ભૂખ્યો, બુધવારે આખો દિવસ ભોજન કરવાનું યાદ નહીં આવ્યું, ગુરુવારે યાદ નહીં આવ્યું, અને ગુરુવારે છેક આવ્યું તો સાંજે 5 વાગે, પણ ત્યારે પાછું ભોજન નથી. જયારે ભોજનનો વિકલ્પ ઉઠ્યો અને ટેક્સીમાં, જયારે ટેક્સીનું ભોજન નથી પણ ખિસ્સામાં જોયું તો એ બેને આપેલી ચોકલેટ હતી, એક જ ચોકલેટ નાની, લાઈને કીધું ચોકલેટ તો ખાઈ લો. એ ચોકલેટ જયારે આમ લીધી હાથમાં અને આમ મોઢા મૂકવા ગયો ત્યાં ટેક્સી વાળાએ સિગ્નલ પર જોરથી બ્રેક મારી ચોકલેટ પડી દીધી. તો ત્યારે એ ઘટિત નથી કરવાનું કે ઉદય જ નતો, એ નથી ઘટિત કરવાનું કે યોગ્યતા જ હતી, એ નથી ઘટિત કરવાનું ક્રમબદ્ધ પર્યાય. એ ક્ષણે જાગૃતિ, જ્ઞાન માત્ર દેખ્યો, ન્યાયક છે હું જ્ઞાયક, હું જ્ઞાયક. ચિંતન નિરંતર હું જ્ઞાયકના લક્ષ્ય જ હોય પહેલી વાત. કારણ કે આજ સુધી એ તો બધું કર્યું હતું કે આ પુણ્ય ના ઉદય કે આટલું મળે, પાપ ના ઉદય કે આ ગયું, એ તો કર્યું હતું. અહીંયા તો એ કે પુણ્ય ના ઉદય થી મોઢામાં જાય ને પુણ્ય નો ઉદય ન હોય તો મોઢામાં ન જાય. આ 2 સ્થિતિ જે છે એ 2 સ્થિતિથી જુદું છે. એક માત્ર ન્યાયક 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 છે. અને એ ન્યાયકનું ચિંતન એ પ્રકારે રહે કે હવે ટેક્સીમાંથી નીચે ઉતરે ચોકલેટ ખાવાનો વિકલ્પ જો યાદ ન રહે, હજી યાદ આવે છે એટલું ચિંતન, એટલું દ્રઢ નહીં, બાકી તો એ પણ યાદ ન રહે કે એટલી પણ અરુચિ, એમાં પણ રુચિનો ભાવ નહીં, વિકલ્પની રુચિ નહીં, પુણ્ય પાપની રુચિ નહીં, ક્રમબદ્ધ પર્યાયની રુચિ નહીં, પર્યાય માત્રની રુચિ નહીં, અનિત્યની રુચિ નહીં, ક્ષણિકની રુચિ નહીં. કોને? કે જેને ત્રિકાળી નિત્ય ન્યાયકની રુચિ છે એમ. અભાવ ગ્રહણ કરતા ચોકીનો અભાવ હોય એને આવું કહ્યું ત્યાં પણ હજી આવું નથી. આ તો પરિપૂર્ણતાની વાત કરી છે. ત્યાં પણ મુનિને પણ હજુ પૂર્વના પણ ત્યાં ખાસ વાત એ છે કે ત્યાં આ વાત તો હજી બતાવ્યું. હું હવે તમારે વાત કરું, તમારે લેવલની, કે અત્યારે તો ખાલી એટલું ચકતો વિચાર મેં કીધું, અનુભવ કરવાની વાત નથી કરી. કે જ્યારે પણ તમને એવો અહેસાસ ને અનુકૂળતા આવી ને પ્રતિકૂળતા આવી, એ પ્રતિકૂળતા ને અનુકૂળતા એને તમે કેવા રૂપે માની? તમારો એવો તમને ક્યારેય એવો વિચાર આવે છે કે ગુરુ જે તમારા દ્વાર પર આવ્યા છે એ ગુરુને હું એવી રીતે ભગાડું કે બીજી વાર ન આવે? એવો વિચાર તો નથી આવતો ગુરુ પ્રત્યે? ન આવે. કેટલો આદર આપીએ છીએ, સત્કાર. આ ગુરુ જેના થકી આ જાગૃતિ રહી છે, એ ગુરુ બાજુમાં છે તો એ જાગૃતિ રહી છે કે હું જ્ઞાયક છું. તો જ્યારે એ શરીર કપાય છે, કમરમાં દુખાવો થાય, પીડા જે થાય છે, એ પીડા એ રિમાઇન્ડર છે. શેનું રિમાઇન્ડર છે? હું જ્ઞાયક છું. આ સ્થિતિમાં જેટલી પણ પ્રતિકૂળતા, વેદના, આ હું જ્ઞાયક, એને રિમાઇન્ડર સમજો. પીડાને માનવાથી એ પીડા જે છે એ થઈ ત્યારે તમને ખબર પડી, તમારી જાગૃતિની ખબર પડી, એ તો રિમાઇન્ડર છે. રિમાઇન્ડર છે. એ એલાર્મ વાગ્યો, તમે એલાર્મ વાગતા તમે જાગ્યા, ત્યારે જાગ્યા એ તો આનંદની વાત છે કે તમે મર્યા નથી, એ તમને રિમાઇન્ડ કરાવે છે. તો તમે એને તોડીને ફેંકો નહીં. એ રિમાઇન્ડર છે કે તમે ત્રિકાળ જાગૃત છો. આ પીડા એ રિમાઇન્ડર છે, અને એ પીડા એ તો રિમાઇન્ડ કરાવ્યું. એ પીડાના રિમાઇન્ડ કરાવવાથી તો આપણે ખબર પડી હું જ્ઞાયક. આમ ચાલતા વિચાર એક ન આવ્યો, ટેક્સી ચાલી રહી છે, વિચાર નથી આવતો હું જ્ઞાયક છું, પણ જેવી ચોકલેટ પડી કે હું જ્ઞાયક છું, આ રિમાઇન્ડર છે. એ રિમાઇન્ડર જે છે ને
એનું પેલો જે રિમાઇન્ડર હોય તો ગુરુ છે. તો બીમારી જે આવે છે ને પીડા એ ગુરુ છે. અને આપણે શું કરીએ છીએ કે દવા લઈને ગુરુને વિદાય આપવાની કે બીજી વાર આ ગુરુ આવે નહીં. સમજાણ? જે રિમાઇન્ડર માને ગુરુ માને આવી જાઓ. અમને તો ન્યાયક જ જણાય છે. આ ન્યાયક જ જણાય છે. અને એટલા માટે જ બીજાને એ વિકલ્પ આવશે. તમારા વિકલ્પ તમને તમારી અનુસાર તમને એ વિકલ્પ આવશે. તમે તમારી ભૂમિકા અનુસાર વિકલ્પ કરશો. મુનિને એ આહાર લેવાનો વિકલ્પ આવે છે, એમાં ઔષધિ નાખી દે છે ગ્રહસ્થ. પોતાને વિકલ્પ જ ન આવ્યો કે મારે આ દવા લેવી છે, એવું ઔષધિ નાખી. અને ગ્રહસ્થ પણ એ બતાવવાની જરૂર નથી કે હવે તમારા માટે આટલું કર્યું. એટલો વિકલ્પ પણ ગ્રહસ્થ ને નથી, એટલો વિકલ્પ ત્યાં સાધુને નથી. કહેવાનો અર્થ કે આપણી ભૂમિકામાં આ વાતની જાગૃતિ રહે. અનિત્ય એટલું અસાર લાગ્યું હોય અને નિત્ય એટલું મહિમાવાન લાગ્યું, એના કારણે તે અનિત્યની અસર હવે નથી થતી. એને માપવાની નિશાની એ છે કે હવે એટલો દુઃખી નથી થતો. એટલો દુઃખી નથી થતો એનો અર્થ એ છે કે પોતાને દુઃખી માનતો નથી. કારણ કે થવાનું તો હતો જ નહીં, પણ પેલા જે માનતો હતો કે આના કારણે હું દુઃખી ને આના કારણે હું દુઃખી, હવે એવું માનવાનું છૂટી ગયું. માન્યતામાંથી દુઃખ છૂટ્યું છે. કારણ કે માન્યતામાં જ દુઃખ હતું, સ્વભાવમાં તો દુઃખ હતું નહીં. સ્વભાવમાં તો સુખ હતું. રૂચે આવી ન્યાયકની જાગૃતિ રૂચે. ન્યાયકની જાગૃતિ એવી રૂચે પણ મારું પ્રવચન સાંભળવા માટે જયારે મહારાજ સાહેબ બેઠા હોય ને મહારાજ સાહેબ ને વંદન કરવા બોરીવલી થી આવે તો મહારાજ સાહેબ ઉભા થઈને 10 મિનિટ એને માંગલિક સંભળાવા જશે. બોરીવલી થી આવ્યા છે તો ક્યાં 10 મિનિટ ઉભા થઈ એને કેવું લાગશે? પણ હું છે ઉમરાળાથી આવ્યો છું, મને કેવું લાગશે એ વિચાર ન કરે. અને એ મહારાજ સાહેબ ને લોકો મહાન માને કે જો સ્વાધ્યાયમાં પણ પોતાનું છોડીને માંગલિક સંભળાવા આવ્યા. હું એ વાત બતાવવા માંગુ છું કે સ્વરૂપની જાગૃતિથી મહાન કાર્ય બીજું કોઈ નથી. અને એ કાર્યના કાળે જો આખા જગતની વિસ્મૃતિ થાય તો પણ એના માટે બિલકુલ નિશ્ચિંત થઈ જજો. એટલે કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે પ્રવચન સાંભળીને એવા અંતરમાં ઉતરે કે છેલ્લે મને હાથ જોડીને પ્રણામ કરવા માટે પણ ન બેસે. ક્યારેક મારું પ્રવચન પૂરું થઈ જાય તો પણ પોતે એકલા બેઠા રહે અને મારે ઉભા થઈ નીકળી જવું પડે, દરવાજા સુધી ન આવે. ત્યારે અંતરમાં પ્રસન્નતા થાય. આને એટલો વિનય તો કર્યો. વિનયનું સ્વરૂપ જાણે છે. આ વિનયનું સ્વરૂપ જાણે છે કે જે વાત બતાવી છે એ વાતમાં અંદરમાં એવો ઉતર્યો કે ખરેખર પૂરી માની લીધી. બાકી જેને સાંભળી અને છેલ્લે પછી આગતા સ્વાગતા જે કઈ બધી પાછળથી વિદાય કરવાનું બધું હોય, જાઓ પડો હેઠા. મોટા ભાગે ધક્કો મારવા વાળા જોડારે હોય છે. તમે કોઈના ઘરે ગયા 15મા માળે રહી છે, 15મા માળે તમે ઉપર પહોંચે ત્યારે તમારી સ્વાગત કરવા માટે કોઈ ઉભા નહીં હોય. પણ જયારે 15મા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર જવું હશે ત્યારે બધા લિફ્ટ સુધી આવશે કે નહીં? મૂકવા નહીં, નીચે નાખવા વાળા બધા મળશે.
15મો માળેથી ઉપર હાથ ખેંચવા વાળા કોઈ નહીં મળે. નાખવાના છે. વાત એ છે કે તમે જે વિનયનું સ્વરૂપ આજ સુધી સમજ્યું છે કે હાથ જોડી એ વિનયનું સ્વરૂપ નથી. તમે જો હાથ ન જોડ્યા ને હાથ પર હાથ ધરી દીધા અને બેઠા, આનાથી ઉત્કૃષ્ટ વિનય બીજો કોઈ નથી. અને એને જ ગુરુ માનજો જે આ વિનયનું સ્વરૂપ બતાવે, બાકી શું ગુરુ માનજો? કારણ કે જેમાં શિષ્યનું હિત થતું હોય એવો ઉપદેશ આપે એ ગુરુ, જેમાં ગુરુનું હિત થતું હોય એવો ઉપદેશ આપે એ કુગુરુ. એટલા માટે કે ન્યાયકના ચિંતનથી, ન્યાયકનું ચિંતન એવું ચાલે કે એ ચિંતનમાં જો બહારનો વ્યવહાર કે કોઈના લગ્નમાં જવાનું તો રહી ગયું, ઠીક છે, પણ મરણમાં તો જવું પડે, મરણમાં જવાનું રહી ગયું, ત્યારે એના માટે એ બધા કાર્ય એવા ગૌણ થઈ ગયા. આ ન્યાયકનું ચિંતન છે એટલે નહીં કે બીજું કોઈ કે કોઈ પાર્ટીમાં જતા રહે બીજાના મરણમાં જવાનું રહી ગયું, એમ નથી. ન્યાયકના ચિંતન થી આ સ્થિતિમાં બીજું કોઈ કાર્ય મહાન નથી. આ સ્થિતિ કેવું ચિંતન કે હું ભગવાન આત્મા ન્યાયક, અનાદિથી આજ સુધી શું કર્યું એની શરૂઆત જ થાય છે. જાણવા સિવાય કઈ કર્યું નથી. તમે જે અભ્યાસ કર્યો છે ને માંગીલાલજી, કે આ કરવાનું બંધ કરો ને આ કરવાનું બંધ કરો, આ કરવાનું બંધ કરો, મરતી વખતે પણ છેલ્લી ઘડી સુધી પણ કઈક એવું જેવું રહી જશે જે કરવાનું બંધ કરવાનું હતું. હજી એવું તો કઈક રહી જશે મરતી ઘડીએ પણ. એ કરવું પણ પાપ હતું, હિંસા હતી. કારણ કે મરતી ઘડી સુધી પણ શ્વાસોશ્વાસ તો ચાલશે ને એમાં પણ હિંસા છે, એટલે એ પણ કરવા જેવું તો નતું. કઈક એવું રહી જશે. અહીંયા તો શરૂઆત જ ત્યાંથી કે તમે કઈ આજ સુધી કર્યું નથી. જ્ઞાન સ્વભાવની નજીક જઈને, એમ નહીં કે બારમાં પાપ કરતો હોય, એ જાણપણાને જોવે કે જાણપણું અંદરમાં જે જાણપણું એને શું કર્યું કે બસ પલટી કઈ ઊંધી પડે છે. આ જાણપણું ત્યાં શું કરે? પણ જે લોકો એને બચાવવા માટે જઈ રહ્યા છે, આ લોકો તો કરી રહ્યા છે ને કે નહીં, એ લોકોને પણ જે બચાવવાનો વિકલ્પ ઉઠી રહ્યો છે એ વિકલ્પને પણ જાણપણું તો માત્ર જાણે છે. એ જાણપણું તો એ વિકલ્પને પણ જાણે છે, જેને બસમાંથી બહાર કાઢવા વાળા લોકોને આમ કાઢવું આ વિકલ્પ ઉઠે છે, જાણપણું એને પણ જાણે છે. એટલે ત્યાં માત્ર જ્ઞાનનો ઘનપિંડ જ જણાય છે. એ કોઈ બચાવવા વાળા ને કોઈ મરવા વાળા ને કોઈ બચવા વાળા એ કોઈ નથી જણાય. જાણપણું માત્ર એ ક્યારે જ જાણી શકાય જેને પોતાનું જાણપણું નિરંતર તત્વ વિચાર કરીને અનુભવ્યું હોય એને. બે કામ અલગ અલગ. એટલા માટે છે જયારે હું આ જીવને એની ભૂલની સજા આપવા માંગુ છું, ત્યાં નહીં કહી છે ભૂલ કરનાર કોઈ બીજો છે, સજા મળે છે બીજાને, આ અન્યાય છે. કારણ કે ભૂલ તો બધી થતી હતી પર્યાયમાં, અને સજા આખી આપી દીધી દ્રવ્યને, આ પાપી, આ અન્યાય કર્યો. પર્યાયની સજા દ્રવ્યને નહીં, પર્યાય જે હાજર નથી, ભૂલ કરી નીકળી ગઈ. અને થાય તો એવું જ છે, આજ સુધી થયું તો એવું છે કે મનુષ્ય ગતિમાન આયુષ્યનો બંધ પડે આવતા ભવનો, એક જ ભવનો પડે, એની પહેલાના ભવનો ન પડે, એની પછીના ભવનો, એટલે આવતા ભવનો બંધ પડે. નરકમાં દુઃખ ભોગવ્યા. હવે પાપ કર્યા હતા કોણે? મનુષ્ય. અને ભોગવ્યા કોણે? નારકીએ. એ નારકીએ કઈ કર્યું હતું? કઈ નહીં, બધું કર્યું મનુષ્ય, ભોગવ્યું બધું નારકીએ. પણ એમાં એક ધ્રુવ, એક જે દ્રવ્યની દ્રષ્ટિ જયારે તમે જોશો ત્યારે તમને એમ લાગશે કે મનુષ્યએ કર્યું હતું નારકી ભોગવે છે, એમ નહીં, આત્માનું કરેલું આત્મા ભોગવે છે.
આત્માનું કરેલું આત્મા ભોગવે છે. પર્યાય તો પલટાઈ ગઈ છે, પણ દ્રવ્યનું જે ત્રિકાળીપણું છે અને એમાં પણ આત્માનું કરેલું આત્મા ભોગવે છે. એમાં પણ જે કઈ કરતો નથી એવો પણ કરતી વખતે હાજર હતો, અને જે કઈ ભોગવતો નથી એ પણ ભોગવતી વખતે હાજર છે. અકર્તા ને અભોગતા તો ત્યાં પણ હાજર છે. એ જે હાજર છે એની બાઉન્ડ્રીની બહાર મારું ક્યાંય સ્વરૂપ છે જ નહીં. એ બાઉન્ડ્રીની અંદર જ હું છું, બહાર મારું સ્વરૂપ ક્યાંય છે જ નહીં એવો વિકલ્પ પણ ત્યાં નથી. ત્યાં તો અંદર 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 એકની અભેદ એકની જ અનુભૂતિ રહી જાય છે. આટલો પરથી નિરપેક્ષ એ બધો હવે પર્યાયમાં ભોગવટો થતો હોય, પણ પર્યાય મારું સ્વરૂપ નથી. વાત તો સાચી છે. લક્ષ્ય ત્યાં નથી. ગાંધીજીની પ્રશંસા કેટલી થતી હતી, ગાંધીજીની નિંદા કેટલી થતી હતી. છાપાઓમાં જયારે ગાંધીજીની પ્રશંસાઓ એવી છપાતી અને ટીકા નિંદાઓ પણ એવી થતી. કેવા કેવા કર્મના ફળ ગાંધીજી ને ભોગવવા પડ્યા, કે ગાંધીજીને પુણ્યના અને પાપના કેવા કેવા ફળ ભોગવવા પડ્યા. ગાંધીજીને એકેય ફળ ભોગવવા નતા પડ્યા, કારણ કે ગાંધીજી છાપા વાંચતા જ હતા. ઉપયોગ જાય એમાં તો ભોગવટો થાય ને, કે શું કીધું છે શું નહીં. એટલે કે જગતમાં જે થતું એ થાય, ઉદય અનુસારે શરીરની ક્રિયા જે થાય તે થાય, એનું નામ ભોગવટો નથી. એમાં ઉપયોગ જો જોડાણો તો ભોગવટો થાય છે. જ્ઞાનીને તો ત્યારે પણ ઉપયોગમાં છે, જાણપણામાં છે. આવી જે અભેદ અનુભૂતિ ત્યાં ચાલે છે, એ ચાલતી અનુભૂતિના કાળે ઉદય અનુસારે કર્મ આવીને ખરતા જાય છે. જ્ઞાની એને ભોગવતા નથી, એટલે જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ કયા છે. નવા બંધાણા નહીં, પેલા કરી ગયા. પણ આ જાગૃતિ હું કરતો નથી, ભોગવતો નથી એમ નહીં, હું ન્યાયક માત્ર છું. આ હું શું ભાવથી ભીંજાઈને, આ ભાવથી ભીંજાવાનો અર્થ જે છે ને એના ઉપર થોડું હું આવતીકાલે આના પર લઈશ કે ભીંજાવું કોને કહેવાય. કારણ કે અત્યારે માનો કે તમારા દીકરાને એવો તમારી સામે જયારે આજે બોલે ત્યારે તમારો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય શું લઈ લેવાનું, સ્વીકાર કરી લેવાનું કે મારો દીકરાને એવો તમને બોલે તો શું સ્વીકાર કરી લેવાનો? હવે એ સ્વીકાર બંધ. આ પાપનો ઉદય આવ્યો, દીકરાને એવો બોલી ગઈ એમ નહીં. મારું સ્વરૂપ શું છે, હું કોણ? હું સત્તા સ્વરૂપ ન્યાયક માત્ર. આ જે ન્યાયક, એ ન્યાયક ઉપર જયારે દ્રષ્ટિ કરી તો શરીર ઉપરની દ્રષ્ટિ હતી, શરીરની દ્રષ્ટિ હતી, તો દીકરાની દ્રષ્ટિ તો બહુ દૂર, દીકરાની તો બહુ દૂર, એના નીકળેલા શબ્દો તો બહુ દૂર. એકલું જાણપણું જ્યાં જણાય છે ત્યારે પેલું બધું ઓટોમેટિક ઝીરો પહોંચી જાય. વસ્તુ વ્યવસ્થામાં એ થશે, પણ અંદરમાં એ અસરકારક નહીં થાય. એ અભ્યાસ કેવી રીતે કરવાનો છે, આ પ્રેક્ટિકલ આવતીકાલે આપણે સમજવાનું છે. ખાસ સમય પર પધારશે. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોહી સર્વસાહુ